અમેરિકાની ધરતી પર પોતાની બુદ્ધિ અને મહેનતના જોરે કરોડો રૂપિયાનું હેલ્થકેર સામ્રાજ્ય ઊભું કરનારો એક પ્રતિષ્ઠિત અને સફળ કહી શકાય તેવો ગુજરાતી બિઝનેસમેન અચાનક ફેડરલ એજન્ટોના સપાટામાં આવી જાય અને તેના કરોડોના બિઝનેસ પાછળ ચાલતું ગેરકાયદેસર કૌભાંડ આખા અમેરિકામાં ખુલ્લું પડી જતા તેનું આખું સામ્રાજ્ય પળવારમાં જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય ત્યારે પૂરા પ્રવાસી સમાજમાં કેવો મોટો આઘાત ફાટી નીકળ્યો હશે। અમેરિકાની અદાલતમાં દોષિત સાબિત થયેલા આ અમીર ગુજરાતી ઉદ્યોગપતિના કરોડોના મેડિકલ સ્કેમ અને આખી તપાસના ભયાનક સસ્પેન્સ પાછળનું એક કડવું સત્ય જાણીને તમારી સંવેદનાઓ ચોક્કસ જાગી જશે, જે વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓ વ્યાપારીઓ માટે બહુ મોટો લાલબત્તી સમાન કિસ્સો છે। અત્યારે અમેરિકાના જુદા જુદા રાજ્યોમાંથી ત્યાં વસતા ભારતીય પરિવારો અને ખાસ કરીને આપણા વ્યાપારી સમાજને ભારે ચોંકાવી મૂકનારા અને સ્તબ્ધ કરી દે તેવા બહુ જ મોટા સત્તાવાર સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકારના કડક કાયદાકીય શાસનની વચ્ચે અમેરિકન મેડિકલ સિસ્ટમ અને હેલ્થ કેર ઉદ્યોગની અંદર ભારતીયોની પ્રતિષ્ઠા પર બહુ જ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે। અમેરિકાના ફેડરલ તપાસકર્તાઓ અને એફબીઆઈની ટીમો દ્વારા એક બહુ જ મોટા મલ્ટી સ્ટેટ એટલે કે અમેરિકાના અસંખ્ય રાજ્યોમાં ફેલાયેલા હેલ્થ કેર કૌભાંડનો ભયાનક પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં એક અત્યંત પ્રખ્યાત અને મોભાદાર ગુજરાતી મૂળના હેલ્થ કેર ઉદ્યોગપતિને અદાલત દ્વારા કાનૂની રીતે સત્તાવાર દોષિત જાહેર કરીને મોટી સજા ફટકારવામાં આવી છે। આ આખા કાળા સામ્રાજ્યના પતન પાછળ અતિશય આધુનિક અને જટિલ નેટવર્ક કામ કરી રહ્યું હતું, જેનો ઉપયોગ કરીને તે ગુજરાતી બિઝનેસ ઓનરે અમેરિકન સરકારની તિજોરી અને વીમા કંપનીઓને કરોડો ડોલરનો મોટો ચૂનો લગાવ્યો હતો। સત્તાવાર અદાલતી તપાસના કાગળો અનુસાર આ કૌભાંડની અંદર મોટા પાયે ગેરકાયદેસર કિકબેક્સ એટલે કે મેડિકલ રેફરલ મેળવવા માટે ગુપ્ત રીતે અપાતી કમિશનની મોટી ખોટી લાંચ અને ફોલ્સ બિલિંગ એટલે કે દર્દીઓની સારવાર કર્યા વગર જ ખોટા તબીબી બિલો બનાવીને સરકારી નાણાં લૂંટવાનું આખું આયોજનબદ્ધ નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું। આ શાતિર નેટવર્ક અમેરિકાના કોઈ એક રાજ્ય પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ કાયદાની આંખોમાં ધૂળ નાખીને આખા ઓપરેશનને મલ્ટિપલ સ્ટેટ્સ એટલે કે જુદા જુદા રાજ્યોની સરહદો વટાવીને બહુ વ્યાપક સ્તરે અને વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું, જેથી કોઈને શંકા સુધા જાય નહીં કે આ શું ચાલી રહ્યું છે। પરંતુ અમેરિકાની કેન્દ્રીય તપાસ એજન્સીઓએ જ્યારે ફોરેન્સિક ઓડિટ અને ગુપ્ત તપાસ શરૂ કરી ત્યારે કાયદાના ગંભીર ભંગના અસંખ્ય કાનૂની પુરાવાઓ હાથ લાગ્યા હતા। એફબીઆઈની આકરી સ્ક્રુટિની અને વેરિફિકેશનના લીધે આ આખું કરોડો રૂપિયાનું હેલ્થ કેર સામ્રાજ્ય રાતોરાત પત્તાના મહેલની જેમ સાવ ધ્વસ્ત થઈ ગયું હતું। વપરાશકર્તાઓએ અને તપાસકર્તાઓએ આખા કાળા નાણાકીય વ્યવહારોનો પીછો કરીને એ આખું વિગતવાર લિસ્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યું કે કેવી રીતે ખોટા બિલ અને છુપી લાંચની મદદથી ફેડરલ એજન્ટોની એન્ટ્રી થાય તે પહેલા જ લાખો કરોડો ડોલર સેરવી લેવામાં આવ્યા હતા। આ હાઈ પ્રોફાઇલ કેસની ખબર ઇન્ટરનેટ પર વાયરલ થતાં જ ગ્લોબલ ડાયસ્પોરા એટલે કે આખા વિશ્વમાં વસતા ભારતીય અને ગુજરાતી પ્રવાસીઓ વચ્ચે આ વિષય બહુ જ મોટી ચર્ચા અને હોબાળાનો વિષય બન્યો છે। લશ્કરી અને કાનૂની નિષ્ણાતોનું સાફ માનવું છે કે આ હૃદય ધબકાવી દેનારો કિસ્સો વિદેશની ધરતી પર ધંધો કરતા દરેક એનઆરઆઈ માટે એક બહુ જ મોટો કાનૂની પાઠ અને કાયદાકીય ચેતવણી સમાન છે, કારણ કે અમેરિકા જેવા દેશમાં હેલ્થ કેર ફ્રોડ કરવો એ અતિશય ગંભીર અને બિનજામીન પાત્ર ફેલોની ગુનો ગણાય છે, જેના લીધે તમારી વર્ષોની આબરૂ અને કમાણી એક જ સેકન્ડમાં સાવ જેલ ભેગી થઈ શકે છે, જે સાબિત કરે છે કે ટ્રમ્પ પ્રશાસન મેડિકલ સ્કેમ કરનારાઓ સામે કેટલું કઠોર છે। દોસ્તો, અમેરિકામાં રહીએ છીએ ત્યાં વેપાર ધંધો બહુ જ પ્રામાણિકતાથી ઈમાનદારીથી કરીશું તો જ આપણે ફાયદામાં રહીશું, અને એવા કેટલા બધા લોકો છે જેમણે પોતાની મહેનતના દમ પર સામ્રાજ્ય ઊભા કર્યા છે। દોસ્તો, આ રીતે જો કરશો તો એક દિવસમાં બધું જ ઝીરો થઈ જતા વાર નહીં લાગે।
માટે તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો. જેઓ શોર્ટકટ અપનાવવા માંગે છે તેમને ખાસ કહેજો કે આવું ન કરે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.